ઓકે, આપણું જે આજે એક્ઝિબિટ છે એનું નામ છે મૂન ફેઝિસ. પહેલાના સમયમાં આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ પૃથ્વી અને ચંદ્ર જે ફરે છે એનું યુઝ કરી અને કઈ રીતે આપણે પહેલાના પ્રાચીન સમયમાં કેલેન્ડર્સ બનાવતા હતા, તો એને રિપ્રેઝન્ટ કરતું આપણે અહીંયા આખું મોડેલ બનાવ્યું છે. એની સાથે સાથે આપણે જાણીએ કે કઈ રીતે આપણે મંથ્સ બનતા હતા, અલગ અલગ કન્ટ્રી પોતપોતાના કેલેન્ડર્સ અલગ અલગ ડિઝાઇન કરતા હતા. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ છે તો એ કઈ રીતે થતું હતું, તો એને રિપ્રેઝન્ટ કરતું આ એક્ઝિબિટ છે જેનું નામ છે મૂન ફેઝિસ. અને એના સાથે આપણી જે 12 રાશિઓ છે કઈ રીતે વર્ક કરી અને જે ડિઝાઇન થતું હતું એનું આપણે આ મોડેલની અંદર જોઈ શકીએ છીએ કે કઈ રીતે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે અને નીચે આપણી એને રિપ્રેઝન્ટ કરતી ઇંગ્લિશ કેલેન્ડર આપણે આખું ડિઝાઇન કરેલું છે. અને 12 મહિનામાં આપણા બર્થ પ્રમાણેને આપણે કઈ રાશિ ચાલે છે એ પણ આપણે પહેલાના સમયમાં ફાઇન્ડ કરતા હતા. સાથે સાથે કઈ સિઝન્સ ચાલે છે એ પણ આપણે આ એક્ઝિબિટથી જાણી શકતા હતા.